નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7. એમાંથી આપણે છઠ્ઠો પાઠ ભણીએ છીએ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે. તો અગાઉના વિડીયોમાં પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. ખાસ ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે મોટાભાગે વાત કરીએ આપણે તો જુદા જુદા ધાર્મિક સમુદાયો અને ધાર્મિક સુધારકો પણ થઈ ગયા કે જે મોટે ભાગે એકેશ્વરવાદમાં માનતા હોય છે. તેમને જે ઉપદેશ આપેલો છે મોટે ભાગે સાદી અને સરળ ભાષામાં આપેલો છે, જેથી કરીને જે લોકો જે છે એને આસાનીથી સમજી શકે. મોટાભાગના જે ધાર્મિક સુધારકો થઈ ગયા એનો મુખ્ય ઉદ્દેશ જે છે કે જે સમાજમાં જે અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજો, પરંપરાઓ આ બધામાંથી લોકોને જે છે એ ઉપર લાવવાનો હોય છે. ખાસ જે છે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે બધા જે સુધારકો જે છે એને મૂર્તિ પૂજા અને કર્મકાંડોનો વિરોધ કરેલો અને ઈશ્વર એક જ જે છે એવું પણ લોકોને સમજાવ્યું. ખાસ આપણે દક્ષિણ ભારતની વાત કરી ગયા કે દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની જે પ્રવૃત્તિઓની શરૂઆત કરાવનાર જે કોઈ હોય તો એ શંકરાચાર્ય હોય છે. ત્યાર પછી જે છે 250 વર્ષ શંકરાચાર્યના પછીના સમયગાળો 250 વર્ષ પછી જે રામાનુજાચાર્ય જે છે એને ધાર્મિક પ્રવૃત્તિઓની દક્ષિણ ભારતમાં શરૂઆત કરેલી. ત્યાર પછી અલવાર અને નૈનાર આવા બે સંતો પણ થઈ ગયા કે જેમને પણ ધાર્મિક પ્રવૃત્તિઓની શરૂઆત કરાવેલી છે. ખાસ જે આપણે શંકરાચાર્ય વિશે પણ જોઈ ગયા હતા કે એમનો જે જન્મ કાલડીમાં, પિતા જે છે શિવગુરુ અને માતા જે છે એ અંબાબાઈ. રામાનુજાચાર્ય વિશે પણ આપણે ચર્ચા કરી ગયા કે એમનો જન્મ પેરુમલતુર જે છે ત્યાં થયેલો. પિતા જે છે કેશવ અને માતા જે છે કાંતિમતી તરીકે ઓળખાય છે. બંગાળની વાત કરીએ, ભારતના જે જુદા જુદા પ્રદેશોમાં ભક્તિ આંદોલનોની શરૂઆત થઈ ગઈ છે એમાં આપણે બંગાળમાં જોઈ ગયા કે ખાસ જે છે એ જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જે છે કે જેને ભક્તિ આંદોલનોની શરૂઆત કરાવેલી. અને ખાસ જે છે ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના જે ગીતો રચી અને બંગાળમાં હરિબોલ જે છે એનો મંત્ર ગુંજિત કરેલો. ખાસ મહાન જે સંત થઈ જાય છે એમાંથી ઉત્તર ભારતમાં જે છે રામાનંદ જેવા મહાન સંત પણ થઈ ગયા કે જેને ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનોના શ્રી ગણેશ કરેલા. ત્યાર પછી એકેશ્વર પરંપરામાં માનનારા કબીર પણ વિશે થોડી ચર્ચા કરેલી. કબીર વિશે ખાસ પોતે વણકર જ્ઞાતિના હોય છે. બીજકને એમનો કવિતા સંગ્રહ છે. ખાસ ત્યાર પછી જો આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજે કબીર જે છે કે આજે શીખ ધર્મનો એક ગ્રંથ જે છે ધર્મ ગ્રંથ આજે શીખ ધર્મનો જે ધર્મગ્રંથ જે છે કે જે ગુરુ ગ્રંથ સાહેબ તરીકે ઓળખાય છે. આ ગુરુ ગ્રંથ સાહેબ જે છે આ ગ્રંથમાં પણ આ જે ધાર્મિક ગ્રંથ છે ઘણીવાર એક્ઝામમાં જીકેના પ્રશ્નોમાં પૂછી લે છે કે શીખ ધર્મ જે છે તો શીખ ધર્મનો જે ધાર્મિક ગ્રંથ કયો છે તો શીખ ધર્મનો જે ધાર્મિક ગ્રંથ જે છે કે જે ગુરુ ગ્રંથ સાહેબ છે. આ ગુરુ ગ્રંથ સાહેબમાં જે છે આમાં પણ જે છે એ કબીરની જે છે એ કવિતાઓ જોવા મળે છે. કબીર જે છે કબીર વિશે આપણે આગળ પણ થોડુંક જોઈ ગયા છીએ. કબીર જે છે કે જે વણકર હોય છે, વણકર જ્ઞાતિમાં થઈ ગયા છે. બીજક જે છે એમનો કવિતા સંગ્રહ જે છે એમની જે પદો જે છે એમની રચના જે છે કવિતાઓ જે છે એની અમુક જે પંક્તિઓ જે છે કવિતાઓ જે છે એ ગુરુ ગ્રંથ સાહેબમાં પણ સંગ્રહિત થયેલી જોવા મળે છે. ખાસ જે કબીરની વાત કરીએ તો કબીર જે છે એ રૈદાસ જે છે એના ગુરુભાઈ હતા. આજે કબીરના જે ગુરુભાઈ ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછી લે કે કબીર જે છે આ કબીર જે છે એના ગુરુભાઈ કોણ હતા તો આના ગુરુભાઈ જે છે એ રૈદાસ હતા. અને આ રૈદાસની વાત કરીએ તો મીરાબાઈના જે છે એ પાછા ગુરુ હતા. રૈદાસ જે છે મીરાબાઈના
એક્ઝામમાં જીકેના પ્રશ્નમાં એવો પણ પ્રશ્ન પૂછે કે મીરાબાઈના ગુરુનું નામ શું હતું, તો રૈદાસ હતું. રૈદાસ જે છે એ મીરાબાઈના ગુરુ હતા. ખાસ કબીર જે છે એ કબીર જે છે એના ગુરુભાઈ જે છે એ રૈદાસ હતા. આ ગુરુભાઈ એટલે શું, તો કે એક જ ગુરુ હોય અને એના બે શિષ્યો હોય, તો આ બંને શિષ્યો જે છે એ ગુરુભાઈ કહેવાય. ખાસ વાત કરીએ તો કબીર જે છે અને રૈદાસ એના ગુરુ એક જ હતા અને એ એક જ ગુરુ પાસેથી બંને જ્ઞાન મેળવેલું હતું. એટલે કે આ બંને જે વ્યક્તિ જે છે એ ગુરુભાઈ તરીકે ઓળખાય. સગો ભાઈ નહીં, પણ ગુરુના હિસાબે ગુરુભાઈ તરીકે ઓળખાય છે. ખાસ જે છે તો કે કબીરના ગુરુભાઈ રૈદાસ અને રૈદાસ જે છે એ મીરાબાઈના ગુરુ હતા. ખાસ વાત કરીએ તો કબીરની જેમ તેઓ પણ જે છે ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. આ જે રૈદાસ જે છે એ કબીરની જેમ જ જે છે એ ગૃહસ્થી હતા, એટલે કે ગૃહસ્થ જીવન જીવતા હતા અને પોતાના જ્ઞાતિનો જે વ્યવસાય કરતા હતા અને નિગુણમાં માનતા હતા. નિગુણ શાખાના સંત હતા. એક્ઝામમાં પ્રશ્ન પૂછી લઈએ કે રૈદાસ જે છે એ કેવા સંત હતા, તો ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. ગૃહસ્થ જીવન જીવતા હતા અને નિગુણ શાખા જે છે એના સંત હતા. ખાસ જે છે એને પંક્તિ પણ આપેલી છે, જ્યાં એક પંક્તિ જે છે રૈદાસની કે સાધુ એસા ચાહીએ જેસા સુપ સુભાય, સાર સાર કો ગહી રખે થોથા દિએ ઉડાય. સાધુ એસા ચાહીએ એટલે કે સાધુ એવો હોવો જોઈએ કે જે જૈસા સુપ સુભાય, સુપ એટલે સુપડું, સાધુ સુપડા જેવો હોવો જોઈએ. સુપડું શું કરે છે, સાર સાર કો ગહી રખે, સાર સાર એટલે મુખ્ય જે તત્વો જે છે એને ગ્રહી રાખે એટલે કે ગ્રહણ કરે, અને થોથા દે ઉડાય એટલે કે જે નકામો, થોથા એટલે કે નકામો કચરો જે છે એને ઉડાવી દે. ખરે અર્થમાં જે વાત કરેલી છે કે સાધુ એવો હોવો જોઈએ કે સાધુ સુપડા જેવો હોવો જોઈએ, એવું રૈદાસ કહે છે એની પંક્તિમાં. સુપડા જેવો સાધુ હોવો જોઈએ. શું કરે છે સાધુ, તો કે જે અગત્યના જે ગુણો જે છે એ ગ્રહી રાખે એટલે કે પોતાની પાસે રાખે છે અને નકામી બાબત જે છે એ બહાર ફેંકી દે છે. એટલે કે સાધુ જે છે એનું જીવન પણ આવું હોય કે સારી બાબતો ગ્રહણ કરે અને નકામી જીવનમાંથી કાઢી ફેંકે છે. તો આ પણ એક રૈદાસની સરસ પંક્તિ છે. ખાસ જે છે એ ગુરુ નાનક જે છે એ શીખ ધર્મના સ્થાપક હતા. એક્ઝામમાં જીકેના પ્રશ્નમાં પણ પૂછાય અને આમાં તમારી એક્ઝામમાં પણ પૂછી શકે. ગુરુ નાનક જે છે એ શીખ ધર્મના સ્થાપક હતા. એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે શીખ ધર્મના સ્થાપક કોણ હતા, તો ગુરુ નાનક જે છે એ શીખ ધર્મના સ્થાપક હતા. નિર્ગુણ શાખાના સંત હતા. એક શાખા છે નિર્ગુણ શાખાના. એવો પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછી લે કે શીખ જે છે શીખ ધર્મના સ્થાપક કોણ હતા, તો ગુરુ નાનક હતા. અને તેઓ કયા શાખાના સંત હતા, તો તેઓ નિર્ગુણ જે છે આ શાખા જે છે શીખ ધર્મની એના સંત હતા. ખાસ વાત કરીએ તો એમના જે શિષ્યો જે છે ગુરુ નાનકના જે પણ શિષ્યો થઈ ગયા, ગુરુ નાનકના જે શિષ્યો જે છે એ શીખ કહેવાયા. એક્ઝામમાં એવો પણ પ્રશ્ન પૂછે વિદ્યાર્થી મિત્રો કે ગુરુ નાનકના શિષ્યો કયા નામ તરીકે ઓળખાયા, તો ગુરુ નાનકના જે શિષ્યો જે છે એ શીખ તરીકે ઓળખાયા. ખાસ જે છે એ ગુરુ ગ્રંથ સાહેબ જે છે એમનો ધાર્મિક ગ્રંથ છે. ગુરુ ગ્રંથ સાહિબ આ જે છે એ એમનો ધાર્મિક ગ્રંથ છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછી લે કે શીખ ધર્મ જે છે એના સ્થાપક કોણ હતા, તો શીખ ધર્મના સ્થાપક જે છે ગુરુ નાનક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. ખાસ એમના જે શિષ્યો જે છે એમના શિષ્યો જે છે એ શીખ કહેવાયા. ગુરુ ગ્રંથ સાહેબ એમનો ધાર્મિક ગ્રંથ છે, જેમાં હિન્દુઓમાં જે છે પવિત્ર જે ધાર્મિક ગ્રંથ જે છે ગીતા છે, એમ આ જે શીખ ધર્મનો ધાર્મિક ગ્રંથ જે છે એ ગ્રંથ સાહેબ છે. ખાસ આપણે વાત કરીએ તો ઉત્તર ભારત અને રાજસ્થાનમાં જે છે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં પણ બીજા પણ ઘણા બધા એવા સુધારકો થઈ ગયા. આજે આપણું ઉત્તર ભારત છે. આ ઉત્તર ભારતથી જેમ જેમ નીચે જઈએ
એમાં આ જે ભારત જે છે આપણું, આ પશ્ચિમ તરફનો ભાગ જે છે, જે રાજસ્થાનની આજુબાજુનો પ્રદેશ અને ઉત્તર ભારત, તો ઉત્તર ભારત અને રાજસ્થાનની આજુબાજુના પ્રદેશોમાં ઘણા બધા સંતો થઈ ગયા. જેમ કે આપણે વાત કરીએ તો તુલસીદાસ છે, સુરદાસ છે, મીરાબાઈ છે. ઘણા બધા જે સંતો થઈ જાય છે. ખાસ મોટે ભાગે જે છે તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ એ વૈષ્ણવ ભક્તિ જે છે એના આધારે જે છે એ જોડાયેલા હતા, વૈષ્ણવ ભક્તિ આંદોલન સાથે જોડાયેલા હતા. એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે મીરાબાઈ, તુલસીદાસ અને જે સુરદાસ કઈ ભક્તિ આંદોલન સાથે જોડાયેલા હતા, તો વૈષ્ણવ ભક્તિ આંદોલનના સંતો હતા, મહત્વપૂર્ણ સંતો હતા. ખાસ જે છે તુલસીદાસ જે છે એ યુવાનીમાં સાધુ બન્યા હતા એવું કહેવાય છે. ખાસ જે છે તુલસીદાસ એક મહત્વપૂર્ણ ગ્રંથ રચેલો છે, રામચરિતમાનસ. એક્ઝામમાં પ્રશ્ન પૂછે છે કે રામચરિતમાનસ ગ્રંથ કોને રચેલો છે, તો તુલસીદાસ. તુલસીદાસે રચેલો. અથવા તો એક્ઝામમાં એવો પણ પ્રશ્ન પૂછી લે કે તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરેલી છે, તો તુલસીદાસે રામચરિતમાનસ. આ ઉપરાંતની વાત કરીએ તો આપણે વિનય પત્રિકા જે છે આ ગ્રંથની પણ એને રચના કરેલી છે. તો આ વિનય પત્રિકા પૂછે તો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે તે ગ્રંથની રચના તુલસીદાસે જ કરેલી છે. તુલસીદાસે જે છે એ બે ગ્રંથોની રચના કરેલી છે, રામચરિતમાનસ અને વિનય પત્રિકા. રામચરિતમાનસ જે છે એ અગત્યનો ગ્રંથ જે છે અને આજે પણ એટલો જ લોકપ્રિય છે એવું કહી શકાય. ખાસ જે છે વાત કરીએ તો ગુજરાતમાં જે ભક્તિ આંદોલનોની શરૂઆત કરનાર કોણ હતું એવો પ્રશ્ન પૂછી શકે એક્ઝામમાં. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં નરસિંહ મહેતાએ કરેલી છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત છે વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં જે છે ભક્તિ આંદોલનોની શરૂઆત કરનાર અથવા તો ગુજરાતમાં જે છે એ ગુજરાતી પ્રજાને જે છે એ ભક્તિ આંદોલનોથી તરબોળ કરનાર વ્યક્તિ કોણ હતા, તો ભક્તિ આંદોલનોની શરૂઆત કરનાર અથવા તો ભક્તિના માર્ગથી લોકોને તરબોળ કરનાર વ્યક્તિ જે છે એ નરસિંહ મહેતા હતા. ખાસ જે નરસિંહ મહેતા જે છે કે જે ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખાય છે. આદિકવિ તરીકે કોણ ઓળખાય છે, તો નરસિંહ મહેતા. એવો પણ પ્રશ્ન પૂછાય. ગુજરાતી ભાષાના જે આદિકવિ જે છે એ નરસિંહ મહેતા જે છે આદિકવિ તરીકે ઓળખાય છે. અને ગુજરાતી ભાષામાં અને ગુજરાતમાં સૌથી પહેલા જે છે એ આજે નરસિંહ મહેતાએ જે છે ભક્તિ આંદોલનોની શરૂઆત કરેલી છે. આના વિશે વાત કરીએ ખાસ તો જે છે એમને તળાજાનો જે એમનો જન્મ જે છે તળાજામાં, ગુજરાતમાં જે છે એ તળાજામાં એમનો જન્મ થઈ જાય છે. ભાવનગર જિલ્લો જે છે, ભાવનગર જિલ્લો અને જે તળાજા ગામ, આના વિશે પ્રશ્ન પૂછાય એક્ઝામમાં નરસિંહ મહેતા વિશે કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં અને કયા ગામમાં થયેલો હતો, તો ખાસ જે છે એ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયેલો હતો. ખાસ ભાવનગર જિલ્લામાં એમનો જન્મ થયેલો અને તળાજા ગામમાં ખાસ, અને ત્યાર પછી તેઓ જુનાગઢ જે છે આવીને વસેલા હોય એવું કહેવાય છે. ખાસ જે છે તેમને ઘણા બધા જે પદોની રચના કરેલી છે, ભક્તિપૂર્ણ પદો જે છે, જ્ઞાનના પદો જે છે એની રચના કરેલી છે. ખાસ એમનો પ્રભાતિયા જે છે એ ખૂબ વખણાય છે. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે નરસિંહ મહેતા જે છે એના કયા શું વખણાય છે, તો નરસિંહ મહેતાના પ્રભાતિયા વખણાય છે. અને આ પ્રભાતિયાઓએ જે છે કેવું છે કહેવાય છે કે લોકમાનસ ઉપર બહુ ઊંડી અસર પાડેલી છે. ખાસ જે ગાંધીજીનું એક નરસિંહ મહેતાએ રચેલું એક ભજન જે છે કે જે ગાંધીજીનું પ્રિય ભજન છે. એક્ઝામમાં એવો પણ જીકેમાં પ્રશ્ન પૂછાય છે કે નરસિંહ મહેતા જે છે એનું કયું ભજન ગાંધીજીને બહુ પ્રિય છે, તો એનું જે ભજન જે છે વૈષ્ણવ જન
આ જે ભજન જે છે વૈષ્ણવજન તો તેને રે કહીએ, આ ભજન જે છે એ ગાંધીજીને લોકપ્રિય છે અને આ જે છે એ સમાજમાં પણ લોકપ્રિય છે એવું કહી શકીએ આપણે. વૈષ્ણવજન, વૈષ્ણવ એટલે ભગવાન અને જન એટલે માણસ. ભગવાનનો માણસ ખરેખર એને કહેવાય જે પીડ પરાઈ જાણે રે, કે જે પારકાનું દુઃખ જાણે એને ખરા અર્થમાં જે છે એ વૈષ્ણવજન તરીકે ઓળખવામાં આવે છે. ઈશ્વરનો ભગવાન, ઈશ્વરનો માણસ એવું કહેવાય છે કે જે વૈષ્ણવજન, વૈષ્ણવ એટલે ભગવાન જે શ્રી કૃષ્ણ અને જન એટલે માણસ, ભગવાનનો જે માણસ જે છે એ વ્યક્તિને કહેવાય કે જે પારકાનું દુઃખ જાણે એ ખરા અર્થમાં જે છે એ ભગવાનનો માણસ જે છે એવું કહી શકીએ. આ ભજન જે છે એ ગાંધીજીનું પ્રિય ભજન છે. ખાસ જે છે આજે નરસિંહ મહેતા જે છે કોઈ પણ જાતના જે ભેદભાવ વગર જે છે એ ભક્તિ કરતા હતા એવું કહી શકીએ. આ જે ભક્તિ અથવા કીર્તન જે છે એ કોઈ પણ જાતના જે ભેદભાવ વગર કરતા હતા, એમાં કોઈ પણ જાતની જ્ઞાતિ ભેદ રાખતા નહીં. ઘણીવાર એવું તો કહેવાય છે નરસિંહ મહેતા વિશે કે તેઓ કોઈ સામાન્ય જે છે શૂદ્રો, જેને અછૂતો કહેવામાં આવતા હતા પહેલાના સમયગાળા દરમિયાન, કે જે વણિક લોકો જે છે, વણકરો છે, ભંગી જે છે, આના ઘરે જઈને પણ પોતે કીર્તન કરતા હતા. પણ સમાજમાં આનો વિરોધ પણ બહુ કરવામાં આવતો કે આજે સામાન્ય આવા જે અછૂતોના ઘરે જઈને કીર્તન ગાતા, એટલે સમાજ પણ એનો વિરોધ કરતા. પણ ખરા અર્થમાં જોઈએ તો વૈષ્ણવજન તો તેને રે કહીએ, આ જ કીર્તન દ્વારા નરસિંહ મહેતાએ સાબિત કરેલું કે ભગવાનના માણસ તો ખરા અર્થમાં એને કહીએ કે જે પારકાની પીડા જાણે છે, કે જે નાત જાતના ભેદભાવમાં માનતા નથી, જ્ઞાતિના ભેદભાવમાં માનતા નથી. એ જ સાચો ઈશ્વરનો માણસ છે, એ જ સાચી ઈશ્વરની ભક્તિ જે છે. આવું કોઈ જો કહેનાર હોય ગુજરાતમાં, સૌથી પહેલાં તો એ હતા નરસિંહ મહેતા, કે જેમને ભારતમાં તો ઠીક પણ ગુજરાતમાં જે છે એ ભક્તિ આંદોલનોની શરૂઆત કરેલી છે. ગુજરાતના આદિકવિ તરીકે ઓળખાય છે અને ગુજરાતમાં જે છે એ લોકોને જે છે આજે ઊંચ નીચના ભેદભાવ જે છે, જ્ઞાતિભેદ જે છે, આમાંથી લોકોને ઉપર લાવવાના પ્રયાસો કરેલા છે અને લોકોને જે છે એ જ્ઞાતિ આધારિત ભેદભાવો દૂર કરી અને સમાનતા લાવવા માટે ભક્તિ આંદોલનોની શરૂઆત કરેલી છે એવું કહી શકીએ. ખાસ સૌના ઘેર જે છે તેઓ ભજન કરવા જતા. તેમના મતે જે છે હરિનો જન જે છે, હરિનો માણસ જે છે એને જ કહેવાય કે જે પારકાની પીડા જાણે છે, પારકાનું દુઃખ જાણે. ખાસ એની એક પંક્તિ બીજી પણ જે છે કે પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. આ એની ઇમ્પોર્ટન્ટ પંક્તિ છે એવું કહી શકીએ. પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિએ સમાન. પક્ષા પક્ષીમાં કોઈ પરમેશ્વર હોતો નથી. જે લોકો પક્ષા પક્ષી એટલે શું તો કે ઊંચ નીચના જે ભેદ પાડે છે, એક પક્ષ ઊંચો છે, એક પક્ષ નીચો છે, આવું પક્ષા પક્ષીમાં જે માને છે ને એમાં કોઈ પરમેશ્વર પ્રાપ્ત થતો નથી. સર્વદ્રષ્ટિએ અથવા સમદ્રષ્ટિએ બધા જ સમાન જે છે એને જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે એવું એમને સૌથી પહેલાં કીધેલું કે ભગવાનના દરબારમાં કોઈ ઊંચ નીચ હોતું નથી. ભગવાનના મતે તો સમદ્રષ્ટિએ બધા જ સરખા છે. પરમેશ્વરની દ્રષ્ટિએ કોઈ પક્ષા પક્ષી નથી, એટલે કે પરમેશ્વરની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી. એમના મતે તો બધા જ જે છે એ સમદ્રષ્ટિએ સર્વ સમાન, એટલે કે એના માટે તો બધા જ સરખી દ્રષ્ટિએ છે, બધા જ જે છે એ સમાન છે એવું એમને કીધેલું છે પોતાના ભક્તિ આંદોલનો દ્વારા, પોતાના પદોની રચના દ્વારા. ખાસ વાત કરીએ કે તેમને જે છે એ શ્રી કૃષ્ણની ભક્તિના જે સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે એવું પણ તેમને કીધેલું છે અને એમના જીવનમાં પણ જે છે આનું એક ઉત્તમ ઉદાહરણ હતું એવું કહી શકીએ. ખાસ વાત કરીએ એમના જીવનમાં પણ, નરસિંહ મહેતાના જીવનમાં પણ ઘણી બધી આપત્તિઓ આવેલી છે, ઘણા બધા જે છે એ મુશ્કેલીઓ આવેલી છે. પણ કહેવાય છે કે જે
ભગવાનના શરણે જે છે એની ઈશ્વર હંમેશા મદદ કરે છે. એમના જે જીવનમાં આવેલી મુશ્કેલીઓ પણ જે છે એ શ્રી કૃષ્ણ જે છે એ પાર પાડે છે. આવી જે લોકવાયકા છે, હકીકત છે કે નહીં એ આપને કાંઈ ખ્યાલ નથી, પણ આ બધી લોકવાયકા છે કે નરસિંહ મહેતા જે છે કે એને ભગવાન પણ ખૂબ જ મદદ કરે છે. ખાસ જે છે કે એમના જે પ્રભાતિયા જે છે એ ખૂબ વખણાય છે. કરવાની છે મીરાબાઈ વિશે. મીરાબાઈની જો આપણે વાત કરીએ તો મીરાબાઈનો જે જન્મ જે છે, આ જન્મ જે છે એ રાજસ્થાનમાં જે છે થયેલો છે. રાજસ્થાનમાં જે છે એ મેડતા, આ મેડતા જે છે એ સ્થળે જે છે તેમનો જન્મ થયેલો છે. મેડતા જે છે એ રાજવીના પુત્રી હતા. આ મેડતા સ્થળ છે એના રાજવીના પુત્રી હતા, એટલે પોતે એક રાજકુમારી હતા એવું કહી શકીએ. મીરાબાઈનો જન્મ રાજસ્થાનમાં મેડતા નામનું સ્થળ છે અને એનું કુડકી નામનું ગામ છે. આમાં પાઠ્યપુસ્તકમાં એનો ઉલ્લેખ નથી, પણ જે કુડકી નામનું ગામ જે છે મેડતા સ્થળમાં, તો ત્યાં રાજવી પરિવારમાં એમનો જન્મ થયેલો. પોતે એક રાજકુમારી જે છે એવી રીતે જન્મ થયેલો છે, એટલે કે પોતે એક રાજકુમારી હતા. નાનપણથી વાત કરીએ તો તેમને કૃષ્ણ ભક્તિ હતા, એટલે કે કૃષ્ણ ભક્તમાં હંમેશા લીન રહેતા. કૃષ્ણ ભક્ત નાનપણથી જ રહેલા છે. એમના જે દાદા તરફથી જેને આ વારસો મળેલો છે એવું કહેવાય છે કે એના દાદાએ જેને કૃષ્ણ ભક્તિ તરફ ઉન્મુખ કરેલા હોય એવું કહેવત છે. ખાસ વાત કરીએ કે શ્રી કૃષ્ણને તેઓએ ગિરધર ગોપાલ જે છે એના રૂપમાં પૂજતા હતા. પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે મીરાબાઈ કૃષ્ણને કયા સ્વરૂપે પૂજતા હતા, તો મીરાબાઈ જે છે એ કૃષ્ણને ગિરિધર ગોપાલના જે રૂપમાં જે છે એ પૂજતા હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે મીરાબાઈ કૃષ્ણને કયા સ્વરૂપે પૂજતા હતા, તો ગિરધર ગોપાલ જે છે એ સ્વરૂપે પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા. કવિયત્રી એટલે શું? કાવ્યોની રચના કરે એને કવિયત્રી આપણે કહી શકીએ. કવિયત્રી હતા મીરાબાઈ. ઘણા બધા જે પદોની રચના કરેલી છે, ખાસ મોટાભાગના જેના પદો જે છે એ કૃષ્ણ ભક્તિને લગતા જે છે એ પદો જોવા મળે છે. આપણે પાઠ્યપુસ્તકમાં પણ હિન્દી વિષયમાં જે છે એ આપણે જોઈ શકીએ છીએ. મોટાભાગે આપણે મીરાબાઈની જે જુદી જુદી રચનાઓ જે છે, પદ્ય રચનાઓ, ખાસ કાવ્ય રચનાઓ, એ હિન્દી ભાષામાં રચાયેલી છે. કારણ કે પોતે રાજસ્થાનના હતા, એટલે કે રાજસ્થાન જે છે એના મેડતા પ્રદેશના હતા, એટલે કે હિન્દી ભાષા સ્વાભાવિક જે છે કે હિન્દીની સાથે સાથે તે સમયની પ્રાચીન જે ભાષા જે છે એનો પણ થોડું ઘણું મિશ્રણ થયેલું હોય એવું જોવા મળે છે. એટલે કે એના પદોમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે હિન્દીની સાથે સાથે એની થોડી ઘણી ભાષાઓ જે છે રાજસ્થાની ભાષા એ પણ એડ થયેલી આપણે જોવા મળે. એટલે મુખ્ય ભાષા જે છે એના આપણા હિન્દીમાં જે જુદી જુદી ભાષાઓમાં એના પદો આપણે જોવા મળે છે. ગુજરાતી પદો પણ છે, કારણ કે મીરાબાઈ જે છે એ રાજસ્થાન છોડી અને જ્યારે કૃષ્ણની શોધમાં નીકળી પડે છે ત્યારે સૌથી પહેલાં જે છે એ મથુરા જાય છે, ત્યાર પછી ધીરે ધીરે દ્વારકા આવે છે ગુજરાતમાં. એટલે કે ગુજરાતમાં પણ એ રોકાણ કરે છે. એટલે કે ગુજરાતમાં જે એની પદ્ય રચનાઓ છે એ લગભગ ગુજરાતી ભાષામાં જે છે એ રચના થયેલી હોય છે. એટલે કે એની જે પદ્ય રચના ગુજરાતી અને હિન્દીમાં બંનેમાં જોવા મળે છે. ખાસ વાત કરીએ કે મીરાબાઈના જે પદો જે છે એ નરસિંહ મહેતા જે છે અને કબીર જે છે એને એના જેટલા જ લોકપ્રિય છે. કબીર જે છે અને નરસિંહ જે મહેતા જે છે, આ નરસિંહ મહેતા જેટલા પદો જે છે એ લોકપ્રિય છે. મીરાબાઈના જે પદો જે છે એ નરસિંહ મહેતાના અને કબીર જેટલા જ લોકપ્રિય પદોની રચના કરેલી છે. ખાસ વાત કરીએ કે આવા જ એક સંત મીરાબાઈની જેમ જ એક સંત થઈ જાય છે સુરદાસ. આમ જોવા જઈએ તો સુરદાસ એવું કહેવાય છે કે
આંધળા હોય છે અને એને ઘણી બધી રચનાઓ પણ કરેલી હોય છે, જેથી કરીને લોકો જે છે એ વાંચે છે ત્યારે એમાં પણ ઘણા બધા સારા ભાવો ઉપસી આવે છે. વલ્ભાચાર્ય જે છે તેઓ વલ્ભાચાર્યના શિષ્ય હતા. સૂરદાસ જે છે વલ્ભાચાર્યના શિષ્ય હતા. એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે કે સૂરદાસ કોના શિષ્ય હતા? તો સૂરદાસ જે છે એ વલ્ભાચાર્ય જે છે એના શિષ્ય હતા. ખાસ વાત કરીએ તો આજે સૂરદાસ જે છે એને વ્રજમાં રહી અને કૃષ્ણ ભક્તિના પદો રચેલા છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સૂરદાસે ક્યાંક રહીને જે કૃષ્ણ ભક્તિના પદોની રચના કરેલી છે? તો વ્રજમાં રહીને. વ્રજમાં રહી અને તેમને કૃષ્ણ ભક્તિ જે છે એના પદોની રચના કરેલી છે. ખાસ અહીં વાત કરીએ મીરાબાઈ વિશે, તો મીરાબાઈનો જે જન્મ જે છે મેળતામાં રાજવી પુત્રી હતા. ખાસ એમને જે કૃષ્ણને ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા, કવિયત્રી હતા, પદ્યોની રચના કરેલી છે. મોટાભાગે હિન્દી અને ગુજરાતી ભાષામાં, મોટાભાગની રચનાઓ હિન્દી ભાષામાં જોવા મળે. કબીર અને નરસિંહ મહેતા જેટલા જેના પદો પણ લોકપ્રિય હતા. સૂરદાસ પણ થઈ જાય છે આ સમયગાળામાં જે વલ્ભાચાર્યના શિષ્ય હતા. સૂરદાસે વ્રજમાં રહી અને કૃષ્ણ ભક્તિ અને પદોની રચના કરેલી છે. ખાસ આપણે વાત કરીએ તો મહારાષ્ટ્ર, આપણો ભારતનો જે આ ઉત્તર ભારત છે, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ, તો આપણું જે ગુજરાત જે છે આ ગુજરાતનો નીચેનો જે ભાગ જે છે અહીંયા કણે મહારાષ્ટ્ર આવે છે. આ દરિયા કિનારો જે છે ગુજરાતની દરિયા કિનારો, આ જે મહારાષ્ટ્રનું જે એક રાજ્ય છે, તો મહારાષ્ટ્ર રાજ્યની જો વાત કરીએ આપણે, મહારાષ્ટ્રનો જો ભાષા આપણે સમાજ વિદ્યામાં જો આવે નકશામાં, તો મહારાષ્ટ્ર જે છે એ ગુજરાત રાજ્યની એક્ઝેક્ટ નીચે આવે છે અને ખાસ અરબ સાગરને એની સરહદો મળે છે. અહીંયા જે આવે છે એ અરબ સાગર છે. અરબ સાગરની જે સરહદ જે છે મહારાષ્ટ્ર રાજ્યને મળતી આવે છે. તો મહારાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં જે છે એ ભક્તિ આંદોલનોની જે શરૂઆત જે છે, મહારાષ્ટ્રમાં પણ ઘણા બધા એવા સંતો થઈ જાય છે ખાસ જે છે ઉત્તર ભારતમાં, આજે ઉત્તર ભારતમાં જે જુદા જુદા જે સંતો થઈ જાય છે અને જે રીતે જે જુદી જુદી ચળવળો ચલાવે છે સામાજિક અને ધાર્મિક જે છે, જેથી કરીને લોકોમાં એમના જીવનમાં પરિવર્તન આવે, એવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ જે છે એની બરોબર જ ધાર્મિક જે આંદોલનોની શરૂઆત થાય છે, ભક્તિ આંદોલનોની શરૂઆત થાય છે. ખાસ મહારાષ્ટ્રની જે વાત કરીએ તો પંઢરપુરનું જે વિઠોબા મંદિર છે, તેનું મુખ્ય કેન્દ્ર હતું. એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે કે મહારાષ્ટ્રમાં જે ભક્તિ આંદોલનોનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો મહારાષ્ટ્રમાં જે ભક્તિ આંદોલનોની શરૂઆત થાય છે તો એનું મુખ્ય કેન્દ્ર જે પંઢરપુરનું જે વિઠોબા મંદિર જે છે, આ જે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનોનું મુખ્ય કેન્દ્ર હતું. એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પ્રશ્ન છે, 2 માર્કમાં કે 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનો જે છે એનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનો જે છે એનું મુખ્ય કેન્દ્ર પંઢરપુરનું જે છે એ વિઠોબા મંદિર હતું. ખાસ જે છે જ્ઞાનેશ્વર જે છે કે જેને મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કરેલા, જ્ઞાનેશ્વરે જે છે શ્રી ગણેશ કરે એટલે શરૂઆત કરે છે. જ્ઞાનેશ્વર જે થઈ ગયા એને ભક્તિ આંદોલનના જે શ્રી ગણેશ કરેલી, શ્રી ગણેશ એટલે કે શરૂઆત. મહારાષ્ટ્રમાં જે ભક્તિ આંદોલનની કોઈ શરૂઆત કરેલી હોય તો સૌથી પહેલા જ્ઞાનેશ્વરે કરેલી છે.
પ્રશ્ન એમ પૂછાય કે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનો જે છે એનું મુખ્ય કેન્દ્ર કયું હતું, તો પંઢરપુરનું વિઠોબા મંદિર. પણ પ્રશ્ન એવી રીતે પૂછે કે ભક્તિ આંદોલનોના શ્રી ગણેશ મહારાષ્ટ્રમાં સૌથી પહેલા કોણે કરેલા, તો જ્ઞાનેશ્વર જે છે કે જેને મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનોના શ્રી ગણેશ કરેલા, એટલે ભક્તિ આંદોલનોની શરૂઆત કરેલી. ખાસ જે છે તેમને 15 વર્ષની જે ઉંમરે જે છે એ ભગવદ્ ગીતા ઉપર આધારિત જે છે એ જ્ઞાનેશ્વરીની રચના કરેલી હતી. જ્ઞાનેશ્વરી રચના કોની છે, તો જ્ઞાનેશ્વરની. નામ ઉપરથી આપને ખબર પડી જાય કે જ્ઞાનેશ્વરી જે છે આ પુસ્તક છે એની રચના જ્ઞાનેશ્વરે કરેલી છે. જ્ઞાનેશ્વરી જે છે એ ભગવદ્ ગીતા ઉપરની એક ટીકા છે. એના ઉપર ટીકા અથવા તો ટિપ્પણી જેને કટાક્ષ કહી શકીએ. ભગવદ્ ગીતા ઉપરની જે ટીકાની રચના કરેલી છે જેનું નામ છે જ્ઞાનેશ્વરી અને રચયિતા જે છે જ્ઞાનેશ્વર. આના પછી જે છે એ નામદેવ પણ થઈ જાય છે. એને પણ જે યુવાનીમાં નામદેવની વાત કરીએ તો યુવાન વયમાં જે છે એ અધર્મના માર્ગે હતા. ધર્મ નહીં, ધર્મ એટલે કે જે આપણા ખાસ વાત કરીએ કે જે આપણે જીવનમાં જે ઉદ્દેશ છે, જે રીતે આપણે જીવન જીવવું જોઈએ, સાચો જે જીવનનો ઉદ્દેશ છે એ રીતે જો આપણે જીવન જીવીએ, સાચું બોલીએ, અહિંસા ન કરીએ, કોઈનું ખોટું લઈએ નહીં, ચોરી ન કરીએ, જે આ બધા જીવનના ઉદ્દેશો છે એવી રીતે જો આપણે જીવન જીવીએ તો ધર્મ પ્રમાણે જીવન જીવવું છે એવું કહી શકીએ. જો આનાથી આપણે વિપરીત જીવન જીવીએ તો આ અધર્મનો માર્ગ આપણે અપનાવ્યો છે એવું કહી શકીએ. ચોરી કરવી, કોઈની હિંસા કરવી, કોઈને દુઃખ પહોંચાડવું, તો આ બધું અધર્મમાં આવે. તો સૌથી પહેલી વાત કરીએ તો નામદેવ જે છે એ અધર્મના માર્ગે હતા. પણ ધીરે ધીરે જે છે વાત કરીએ કે તેમને જીવનનો સાચો અર્થ જ્યારે સમજાય છે ત્યારે તેઓ ધર્મના માર્ગે પાછા ફરે છે. પેલા અધર્મના માર્ગે હોય છે, જ્યારે એને જીવનનો સાચો અર્થ સમજાય છે ત્યારે એ ધર્મના માર્ગે પાછા વળે છે અને પોતે એક ધાર્મિક સુધારક બની જાય છે. સમાજમાં પણ આજે પોતાનામાં જે પરિવર્તન આવે છે એ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરે છે અને લોકોને પણ અધર્મના માર્ગથી ધર્મના માર્ગે લાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. મહારાષ્ટ્રમાં જે છે એ બીજા પણ ઘણા બધા સંતો થઈ જાય છે. જેમ વાત કરી ગયા કે આપણે મહારાષ્ટ્રમાં સૌથી પહેલા ભક્તિ આંદોલનની શરૂઆત જે પંઢરપુરનું વિઠોબા મંદિરે જ્ઞાનેશ્વરે કે જેને મહારાષ્ટ્રમાં જે છે એ ભક્તિ આંદોલનોનું સૌથી પહેલા શ્રી ગણેશ કરેલા. જ્ઞાનેશ્વરી કે જેમની રચના જ્ઞાનેશ્વરે કરેલી છે. ખાસ જ્ઞાનેશ્વરી ગ્રંથ છે, ખાસ ભગવદ્ ગીતા ઉપરનો ટીકા ગ્રંથ જેને કહી શકીએ. ત્યાર પછી નામદેવ થઈ જાય છે. ખાસ ત્યારબાદ જે છે એકનાથ, એને પણ મહારાષ્ટ્રમાં જે છે અગત્યની જે ભૂમિકા ભજવેલી છે એ પણ એક મહાન સંતોમાંના એક હતા એકનાથ. તેમણે ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવો હટાવવામાં અગત્યની ભૂમિકા ભજવેલી છે. ઊંચ નીચના જે ભેદભાવો સમાજમાં જોવા મળે ને નાત જાત અને ઊંચ નીચના જે ભેદભાવો સમાજમાં પ્રસરતા હતા, તો એકનાથે જે છે એ આ નાત જાત અને ઊંચ નીચના ભેદભાવો દૂર કરવા માટે ખૂબ અગત્યની ભૂમિકા ભજવેલી છે. ખાસ વાત કરીએ તેઓ સૌને સમાન માનતા હતા. આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન સમયમાં જે છે વૈદિક કાળની જો વાત કરીએ તો ભારત જે છે એમાં વર્ણ વ્યવસ્થા હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આવા 4 વર્ણો હતા. શૂદ્રનું સ્થાન સાવ નિમ્ન કહેવાતું, એની ચર્ચા મેં આગળ પણ કરેલી છે. જ્યારે બ્રાહ્મણ જ્ઞાતિમાં કે ક્ષત્રિય જ્ઞાતિમાં જન્મ લેવો એ સારી બાબત માનવામાં આવતી, એમનું સ્થાન સમાજમાં ઊંચું હતું. જ્યારે શૂદ્રો સાથે અછૂત વ્યવહાર કરવામાં આવતો, એટલે કે એને અડવાથી આભડછેડ થાય છે એવું વર્તન કરવામાં આવતું. ત્યાર પછી ધીરે ધીરે જે છે વાત કરીએ કે જ્ઞાતિ વ્યવસ્થા આવે છે ત્યારે આખો સમાજ જ્ઞાતિ આધારિત વ્યવસ્થામાં વહેંચાઈ જાય છે. કુંભાર છે, સુથાર, લુહાર છે, ત્યાર પછી બ્રાહ્મણો છે, જુદી જુદી જ્ઞાતિ આધારિત પરંપરા જોવા મળે. એમાં પણ શૂદ્રો જે છે એની દયનીય જ હાલત હતી. તો ઘણા બધા એવા સુધારકો થઈ ગયા. એમાંના એક હતા એકનાથ છે, જ્ઞાનેશ્વર છે,
નરસિંહ મહેતા જે છે, આવા ઘણા બધા સુધારકોએ અગત્યની ભૂમિકા ભજવેલી છે, જેથી કરીને ઊંચ નીચના ભેદભાવ અને નાત જાતના ભેદભાવ સમાજમાંથી દૂર થાય અને સમાજમાં સમાનતા આવે. ખાસ જે તુકારામ પણ એક મહારાષ્ટ્રના એક સંત છે. એક્ઝામમાં પ્રશ્ન એવી રીતે પણ પૂછી લે કે તુકારામ જે છે એ ક્યાંના સંત હતા, કયા રાજ્યમાં અથવા કયા પ્રદેશમાં તેમને જે ભક્તિ આંદોલનની શરૂઆત કરી, તો મહારાષ્ટ્રમાં જે આ સંત થઈ જાય છે. ખાસ એમને જે અભંગોની રચના કરેલી એ અગત્યની છે. પ્રશ્ન પૂછે કે અભંગોની રચના કોણે કરેલી છે, તો તુકારામે, બરોબર. અથવા તુકારામે જે રચેલી જે રચના જે છે એ કઈ છે, તો અભંગો જે છે એમની ખૂબ જાણીતી રચના છે. ખાસ જે છે કે ત્યારબાદ જે છે સમર્થ ગુરુ જે રામદાસ જે છે, રામદાસ જે છે કે જે શિવાજીના ગુરુ હોય છે. છત્રપતિ શિવાજી જે વાત કરતા હોઈએ આપણે, તો એ છત્રપતિ શિવાજી જે છે એના ગુરુનું નામ રામદાસ છે. આજે રામદાસે પણ જે છે આધ્યાત્મિક અને સાંસારિક જે છે જીવનમાં જે છે એ ખૂબ અગત્યની ભૂમિકા ભજવેલી છે. લોકોને જે છે એ ભક્તિના માર્ગે વાળવામાં અને સાંસારિક જીવનમાં કેવું જીવન જીવવું એવો સરસ મજાનો ઉપદેશ જે છે એ સમર્થ ગુરુ રામદાસે આપેલો છે. જેથી કરીને લોકો જે છે એ ભક્તિના માર્ગે પણ વળે અને ખાસ સંસારમાં રહીને પણ જે એનું જીવન જે છે એ સારી રીતે જીવી શકે એવો ઉપદેશ પણ એમને આપેલો છે. એમનો જે એક ગ્રંથ જે છે ગુરુ રામદાસે રચેલો છે, ગુરુ રામદાસ રચિત જે ગ્રંથ જે છે જેનું નામ છે દાસબોધ. એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે દાસબોધ ગ્રંથ જે છે કોને રચેલો છે, તો ગુરુ રામદાસે રચેલો છે. પ્રશ્ન એમ પણ પૂછે કે શિવાજીના ગુરુનું નામ શું હતું, તો રામદાસ હતું. અહીંથી ઘણા બધા એક વાક્યના પ્રશ્નોમાં પૂછાય, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનની શરૂઆત ક્યાંથી થાય છે, પંઢરપુરનું વિઠોબા મંદિર. જ્ઞાનેશ્વરે કયા ગ્રંથની રચના કરેલી, તો જ્ઞાનેશ્વરી ગ્રંથ જ્ઞાનેશ્વરે રચેલો. મહારાષ્ટ્રમાં જે છે ભક્તિ આંદોલનોના શ્રી ગણેશ કોને કરેલા, તો જ્ઞાનેશ્વર. ત્યાર પછી નામદેવ, એકનાથ, તુકારામ. ખાસ તુકારામ વિશેનો પ્રશ્ન છે અભંગોની રચના, જે ઇમ્પોર્ટન્ટ છે. શિવાજીના જે ગુરુ રામદાસ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને દાસબોધ ગ્રંથ જે છે જે ગુરુ રામદાસ રચિત છે. ખાસ આપણે વાત કરીએ સૂફી આંદોલન. જેમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે હિન્દુ ધર્મમાં જુદા જુદા જે ચળવળો થઈ છે, ધાર્મિક અને સામાજિક ચળવળો. ધાર્મિક ચળવળોની જ ખાસ આપણે અહીંયા વાત કરીએ, ભક્તિ આંદોલનો અને ધાર્મિક ચળવળો. જુદા જુદા જે સુધારકો થઈ ગયા, જુદા જુદા ભક્તો થઈ ગયા કે જેમને પોતાના રચનાઓ દ્વારા પણ જે લોકો સુધી જે પોતાનો સંદેશો પહોંચાડેલો છે અને સમાજમાં જે છે ઊંચ નીચ ભેદભાવ જે છે, આભડછેટનું છે, ભેદભાવ જે છે, આ બધા દૂર કરવા માટે અગત્યની ભૂમિકા ભજવેલી છે. એવી જ રીતે બીજા ધર્મોમાં પણ આવી જુદી જુદી ધાર્મિક અને ભક્તિ આંદોલનોની શરૂઆત થાય છે. ખાસ વાત કરીએ કે જેમાં સૂફી ચળવળો જે છે એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ધાર્મિક અને સામાજિક આંદોલનો જેમ હિન્દુમાં થાય છે, હિન્દુ સમાજમાં જેમ આપણે જોઈ ગયા કે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, જ્ઞાનેશ્વર છે, ત્યાર પછી શીખ ધર્મમાં જે ગુરુ નાનક છે, તો આ બધા જે ધાર્મિક સુધારકો થઈ ગયા, એમ મુસ્લિમોમાં પણ ઘણા બધા એવા સુધારકો થઈ ગયા કે જેમને જે ખાસ પ્રાચીન કાળથી ભારતમાં જે છે એ જે જુદું જુદું જે ભેદભાવ પ્રવર્તો હતો એને દૂર કરવામાં અગત્યની ભૂમિકા ભજવેલી છે. ખાસ આપણે સૂફી શબ્દની જો વાત કરીએ ને, તો આ જે સૂફી શબ્દ જે છે કે જેનો અર્થ જે છે એક્ઝામમાં પ્રશ્ન પૂછી લે કે સૂફી શબ્દનો અર્થ શું થાય છે, તો સૂફી જે શબ્દ જે છે એ ઇસ્લામિક ધર્મ સાથે સંકળાયેલો છે. ઇસ્લામિક એટલે કે મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલો, એટલે કે ઇસ્લામિક જે ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે.
એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સૂફી શબ્દ શેને વ્યક્ત કરે છે, તો સૂફી શબ્દ જે છે ઇસ્લામિક એટલે મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલા ધાર્મિક વિચારો જે છે એને વ્યક્ત કરે છે. હિન્દુ ધર્મમાં જેમ જુદા જુદા ધાર્મિક વિચારો જુદા જુદા કવિઓ દ્વારા, ભક્તિ આંદોલનો દ્વારા વ્યક્ત થાય છે અને સમાજમાં પરિવર્તન આવે છે, એવી રીતે મુસ્લિમ ધર્મમાં પણ એટલે કે ઇસ્લામિક ધર્મમાં પણ જે છે એ ધાર્મિક વિચારોને વ્યક્ત કરતો શબ્દ જે છે સૂફી, કે જે ઇસ્લામિક ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. ખાસ વાત કરીએ કે તેનો જે મુખ્ય મત જે છે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ખાસ એવો પણ પ્રશ્ન પૂછાય કે સૂફી શબ્દનો જે મુખ્ય મત શું છે, તો જે સૂફી શબ્દનો જે મુખ્ય મત જે છે એ ખાસ ઈશ્વર જે છે અને મનુષ્ય જે વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. મુખ્ય જે મત જે છે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. સૂફી શબ્દનો જે મુખ્ય અર્થની વાત કરીએ તો સૂફી શબ્દ જે છે એ ઇસ્લામિક ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલો શબ્દ છે સૂફી, અને એનો મુખ્ય જે મત જે છે, મુખ્ય ઉદ્દેશ જે છે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો જે સંબંધ જે છે એ સ્થાપિત કરવાનો છે. ખાસ વાત કરીએ તો સૂફી મત જે ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે છે એક્ઝામમાં પૂછાય કે સૂફી મત ફેલાવનાર પરંપરાઓ કેટલી છે, તો મુખ્ય જે છે 4 પરંપરાઓ છે. એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 2 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભારતમાં જે છે એ સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓ કેટલી છે અને કઈ કઈ, તો મુખ્ય સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ છે. ખાસ વાત કરીએ તો સૌથી પહેલા ચિશ્તી છે, ત્યાર પછી બીજી બાબત જે છે સુહરાવર્દી જે છે, ત્યાર પછી ત્રીજી બાબત છે કાદરી અને ચોથી બાબત છે નક્શબંધી. આ જે સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ છે ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. આ 2 માર્કના પ્રશ્ન માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ આપણે વાત કરીએ તો સૂફી આંદોલનો જે છે આ જે 4 પરંપરાઓમાં પણ 2 પરંપરાઓ અગત્યની છે. એક ચિશ્તી અને સુહરાવર્દી. મુખ્યત્વે વાત કરીએ તો જે સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ ઇમ્પોર્ટન્ટ છે, એમાં પણ વાત કરીએ તો આ જે ચિશ્તી જે છે, આ ચિશ્તી અને સુહરાવર્દી પરંપરાઓ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ચિશ્તી અને સુહરાવર્દી જે છે એ પરંપરાઓ છે જે ખાસ ઇસ્લામિક ધાર્મિક વિચારોને ફેલાવો કરે છે. ખાસ ચિશ્તી પરંપરાઓની જો વાત કરીએ તો ચિશ્તી જે છે એ પરંપરાઓ ફેલાવવામાં અગત્યની ભૂમિકા કોઈ વ્યક્તિની હોય તો એ છે બગદાદ. બગદાદ જે છે એક સ્થળનું નામ છે. બગદાદના જે એક વ્યક્તિનું જે થઈ ગયા જે શિહાબુદ્દીન સુહરાવર્દી. આજે શિહાબુદ્દીન જે સુહરાવર્દી થઈ ગયા કે જેને સુહરાવર્દી જે પરંપરાઓ જે છે એનો ફેલાવો જે છે એ કરવામાં અગત્યની ભૂમિકા ભજવેલી છે. ત્યાર પછી જો ચિશ્તી પરંપરાની વાત કરીએ તો જે મોહિનુદ્દીન ચિશ્તી અજમેરમાં થઈ ગયા. અજમેર આવેલું રાજસ્થાનમાં. તેમાં ખાસ વાત કરીએ મોઇનુદ્દીન ચિશ્તી એને ચિશ્તી પરંપરાઓનો ફેલાવો કર્યો. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સુહરાવર્દી પરંપરાની સ્થાપના કોણે કરેલી છે અથવા તો સુહરાવર્દી પરંપરાઓનો ફેલાવો કોણે કરેલો છે, તો જે
બગદાદ એક સ્થળનું નામ છે. બગદાદના શિહાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી જે પરંપરાની સ્થાપના કરેલી છે. એવી રીતે ચિશ્તી પરંપરા જે છે એની સ્થાપના કોણે કરેલી એવો પ્રશ્ન કરે તો અજમેર જે છે, જે હાલ રાજસ્થાનમાં છે, તો એ અજમેરના મોઇનુદ્દીન ચિશ્તી જે છે કે જેને ચિશ્તી પરંપરાની સ્થાપના કરેલી છે. ખાસ આપણે હિન્દુઓમાં જેમ જુદી જુદી ધાર્મિક ભક્તિ આંદોલનને લગતી ચળવળો થઈ છે, જુદી જુદા પદ્યની રચના થાય છે, જુદા જુદા દોહાની રચના થાય છે, જેથી કરીને લોકોમાં જે છે એ જ્યારે પણ પદ્ય રચના વાંચે અથવા તો એ દોહા વાંચે છે અથવા તો ખાસ કીર્તનો જે છે એ સાંભળે છે, સંતવાણી સાંભળે છે, ત્યારે એમાં જે લોકોમાં પરિવર્તન આવે છે, એના વિચારો એમના જીવનમાં ઉતરે છે. એટલા માટે એવી રીતે મુસ્લિમ ધર્મમાં પણ જે સૂફી આંદોલનો થાય છે એમાં પણ જુદી જુદી જે ચિશ્તી પરંપરા છે, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી જેવી જુદી જુદી પરંપરાઓ જે છે એની શરૂઆત થાય છે. જેથી કરીને જે છે કે જ્યારે પણ ખાસ વાત કરી કે શિહાબુદ્દીન સુહરાવર્દી જે છે કે એને સુહરાવર્દી પરંપરાની શરૂઆત કરેલી. ખાસ એ સૂફી મત જે ફેલાવવામાં અગત્યની ભૂમિકા ભજવશે. ઇસ્લામ ધર્મમાં જે છે એ જે ખોટી બાબતો જે છે જેને પાપ કર્મ કહેવામાં આવતું હોય, તો આ સુહરાવર્દી જે છે એ ઇસ્લામિક સૂફી મત ફેલાવવામાં અગત્યની ભૂમિકા ભજવશે. જે ખરાબ તત્વો જે છે એ સમાજમાંથી દૂર થાય અને સારી બાબત લોકો ગ્રહણ કરે એટલા માટે અગત્યની ભૂમિકા ભજવશે. એવી જ રીતે ચિશ્તી પરંપરા પણ ઇસ્લામિક ધર્મ સાથે સંકળાયેલી બાબત છે. ઇસ્લામી ધર્મમાં જે પ્રવર્તા જે દૂષણો દૂર કરવામાં ચિશ્તી પરંપરાએ પણ અગત્યની ભૂમિકા ભજવેલી છે. ખાસ વાત કરીએ તો કોમી એકતા લાવવામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવેલી છે. જેમ હિન્દુઓમાં પણ આ બાબત હતી, હિન્દુમાં પણ મુખ્ય બાબત જે છે એ સમાજમાં એકતા લાવવાનું, ઊંચ નીચના ભેદભાવો દૂર થાય અને સમાજમાં એકતા આવે એટલા માટે ઘણા બધા જે સુધારકોએ ભૂમિકા ભજવી. જેમ કે નરસિંહ મહેતા જે છે એની જો આપણે વાત કરીએ તો તેઓ જે છે એ અછૂતો જે છે, શૂદ્રો જેને કહી શકીએ, તો એના ઘરે પણ ભજન કરવા જતા. એટલા માટે એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે નાત જાતના ભેદભાવો દૂર થાય અને સમાજમાં કોમી એકતા આવે. કોમી એટલે કે કોઈ પણ અલગ અલગ જ્ઞાતિ, તો એમાં એકતા આવે એ મુખ્ય ઉદ્દેશ હતો. એવી રીતે મુસ્લિમોમાં પણ આ કોમી એકતા બાબત જે છે એ મુખ્યત્વે અગત્યની બાબત છે. ચિશ્તી અને સુહરાવર્દી પરંપરાઓ જો જે છે કે જેનો મુખ્ય જો કોઈ ઉદ્દેશ હોય તો કોમી એકતા લાવવાનો, સમાજના દૂષણો દૂર કરવાનો. ખાસ આ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે કોમી એકતા લાવવામાં અગત્યની ભૂમિકા ભજવેલી. ખાસ વાત કરીએ તો ચિશ્તી પરંપરાઓમાં મોઇનુદ્દીન ચિશ્તીએ કોમી એકતા લાવવામાં એક ઉત્તમ ઉદાહરણ જે પૂરું પાડેલું છે. અને આથી કરીને જે મોઇનુદ્દીન ચિશ્તી જે છે એમના મૃત્યુ બાદ જે છે એને સૂફી સંત તરીકે જે છે એ ઓળખવામાં આવે છે, બહુ ખ્યાતિ પામે છે. પ્રશ્ન પૂછાય કે સૂફી સંત તરીકે કોણ ખ્યાતિ પામે છે, તો મોઇનુદ્દીન ચિશ્તી જે છે કે જે સૂફી સંત તરીકે ખ્યાતિ પામે છે એના મૃત્યુ પછી, કારણ કે એને કોમી એકતા લાવવામાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું છે. મુસ્લિમોમાં કોમી એકતા લાવવામાં તેને અગત્યની ભૂમિકા ભજવેલી છે. આથી કરીને મૃત્યુ પામે છે ત્યાર પછી તે સૂફી સંત તરીકે ઓળખાય છે. ખાસ વાત કરીએ એવી રીતે જે મુસ્લિમોમાં ઘણા બધા એવા સુધારકો થઈ ગયા, જેમ કે કુતબુદ્દીન બખ્તિયાર છે, બાબાજી ફરીદુદ્દીન જે છે ગંજે સકર છે, નિઝામુદ્દીન ઓલિયા છે, ખ્વાજા બલી બિલ્લા છે, શેખ અહમદ સરહિંદી મુખ્ય હતા. ખાસ દક્ષિણ ભારતની જો વાત કરીએ તો શેખ બુરહાનુદ્દીન જે છે એ ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત થઈ ગયા. એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે દક્ષિણ ભારતમાં જે છે એ કોણ ચિશ્તી સંત થઈ ગયા, ગરીબોના લોકપ્રિય સંત કોણ હતા, તો શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય સંત હતા. જે દક્ષિણ ભારતમાં જે એક મહાન સંત થઈ ગયા જેનું નામ છે શેખ બુરહાનુદ્દીન,
દક્ષિણ ભારતના જે એક મહાન સંત જે છે શેખ બુરહાનુદ્દીન જે છે એ ગરીબ લોકપ્રિય સંત હતા. પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે ગરીબ લોકપ્રિય સંત કોણ હતા દક્ષિણ ભારતમાં? તો દક્ષિણ ભારતમાં જે છે એ શેખ જે બુરહાનુદ્દીન જે છે એ ગરીબ લોકપ્રિય સંત થઈ ગયા. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભક્તિ અને સૂફી આંદોલનોની જે અસર જે છે એના વિશે જો આપણે વાત કરીએ તો જુદા જુદા જે સંતો થઈ જાય છે, વિચારકો, આચાર્યો, ચુસ્તી સંતો થઈ ગયા. આ બધાને મુખ્ય ઉદ્દેશ જે છે સમાજમાં જે છે એ પરિવર્તન લાવવાનો. સમાજમાં જે વ્યાપેલ જે છે ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા, કુરિવાજો, આ બધાથી સમાજને ઉપર લાવવાનો અને જ્ઞાતિભેદ દૂર થાય, સમાજ એકતા આવે, દરેક ધર્મ વચ્ચેના જે ભેદભાવો જે છે દૂર થાય એ મુખ્ય બાબત હતી. ઊંચ નીચના ભેદભાવો દૂર થાય અને સમાજમાં એકતા આવે. આના માટે ખાસ જે જુદા જુદા સંતો જે છે સૌથી પહેલાં એને પોતાના જીવનમાં આનો અમલ કરેલો છે. જેમ કે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, રૈદાસ, રસખાન, જ્ઞાનેશ્વર છે, ખાસ જે છે કબીર છે, આ બધાએ અગત્યની ભૂમિકા ભજવેલી છે. મુખ્ય જે બાબત જે છે કે નાત જાતના ભેદભાવો જે હજારો વર્ષોથી જે ભારતમાં જોવા મળતા હતા એ બધું દૂર થાય અને સમાજમાં શાંતિ આવે, આડંબર જે છે એ દૂર થાય, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, કુરિવાજો, આના માટે પણ અગત્યની ભૂમિકા ભજવે છે. ખાસ વાત કરીએ તો ઘણા બધા મુસ્લિમ સંતો થઈ ગયા કે જેમના શિષ્યો જે છે એ હિન્દુઓ હતા. અને હિન્દુઓ જે છે હિન્દુ જો કોઈ મહાન આચાર્ય હોય, મહાન ગુરુજી હોય તો એના શિષ્યો જે છે એ મુસ્લિમ પણ હોય, એવું પણ પ્રાચીન સમયમાં જોવા મળ્યું. તો આનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે સમાજમાં જે ધર્મને લગતા જે ભેદભાવો જે છે એ દૂર થાય. એટલા માટે માણસ જે છે એના કર્મથી મહાન બને છે, એના સદગુણોથી મહાન બને છે, એવું આપણો બૌદ્ધ ધર્મ પણ કહે છે. એનો મુખ્ય ઉદ્દેશ છે, ભગવાન બુદ્ધે એવું પણ કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે માણસ જે છે એ કઈ જ્ઞાતિમાં જન્મ લે છે એ અગત્યનું નથી, પણ એ પોતે કેવો કર્મ કરે છે, સત્યનું પાલન કેટલું કરે છે, અહિંસાનું પાલન કેટલું કરે છે અને સદાચાર કેટલું કરે છે, એના આધારે મહાન બને છે. પોતે કઈ જ્ઞાતિના આધારે જન્મ લે છે એ ઇમ્પોર્ટન્ટ નથી. તો આવી રીતે વાત કરીએ તો જે ધારો કે મુસ્લિમ કોઈ મહાન સંત હોય એ એના કર્મને લીધે એને જીવનમાં જે એને અમલ કરેલો છે, પોતે જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એના આધારે મહાન બને છે. તો એના શિષ્યો હિન્દુઓ પણ હોય છે. અને મુસ્લિમ કોઈ સંત જે છે તો એના જેમ શિષ્યો હિન્દુ હોય છે એવી રીતે હિન્દુ કોઈ મહાન સંત થઈ જાય. કબીર જે છે ધારો કે, તો કબીર તો જે છે એ વણકર જ્ઞાતિના હતા, છતાં પણ એના જે શિષ્યો જે છે એ મુસ્લિમ સંતો પણ હતા, મુસ્લિમ શિષ્યો પણ હતા. આપણા જે ધાર્મિક ગ્રંથો જે છે વિદ્યાર્થી મિત્રો એમાં પણ જો વાત કરીએ તો કેટલીક પરંપરાઓ જે છે આપણે હિન્દુ ધર્મમાં જે છે એ કેટલાક ધાર્મિક ગ્રંથોમાં કેટલીક પ્રાર્થનાઓ જે છે એ મુસ્લિમ ધર્મમાંથી લેવામાં આવેલી હોય. કેટલાક રીત રિવાજો છે એ આપણા હિન્દુ અને મુસ્લિમમાં કોમન જોવા મળે. જેમ કે મુસ્લિમોમાં જે ધાર્મિક તહેવારો જે છે આપણા હિન્દુમાંથી કેટલીક બાબતો મુસ્લિમોમાં પણ સ્વીકારવામાં આવેલી છે. જેમાંથી વાત કરીએ તો જે મુસ્લિમોમાં જે સાધુ સંતો થઈ જાય એ હિન્દુઓની જેમ છે શિરમુંડન કરાવે છે, હાથમાં જે ખાસ ભિક્ષાપાત્ર કહેવાય જેને જનબીન કહે કે જે ભિક્ષાપાત્ર લે છે અને દરેક ઘરે ઘરે જે ભિક્ષા માંગવા જાય છે, સંગીતના જે મુશાયરા કરતા યોજતા હોય, તો આ બધું હિન્દુ ધર્મને લગતી બાબત છે. જેમ કે વાત કરીએ કે હિન્દુ ધર્મ કોઈ સાધુ બને છે, કોઈ ભેખ ધારણ કરે છે તો મુંડન કરાવતા હોય અને ભિક્ષાપાત્ર લઈ અને ભિક્ષા માંગવા જતા હોય, તો આ બધું તો હિન્દુ ધર્મમાં આવે છે. એવી બાબત જે છે એ મુસ્લિમોમાં પણ જોવા મળે. તો મતલબ હિન્દુ અને મુસ્લિમોમાં જે છે એ મુખ્ય બાબત સમાનતાની છે, સદાચારની છે, સદભાવની છે, ભાઈચારાની છે, જેથી કરીને સમાજમાં જે છે એ આપણી વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય થાય અને બધા જે છે એ સાથે મળીને એકતાનો ઉદ્દેશ જે છે એ સિદ્ધ કરે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જે આ પાઠ જે છે એ અહીં પૂર્ણ થાય છે. ફરી પાછો આપણે નવા વિડીયોમાં આપણે નેક્સ્ટ પાઠ શરૂ કરીશું.